જૂનાગઢની વિસાવદર બેઠકની પેટા ચૂંટણી અટકી પડતા રાજકારણ ગરમાયું છે। ભાજપના નેતા ભૂપત ભાયાણીના આક્ષેપો બાદ આખરે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મૌન તોડ્યું છે। કહ્યું કે હું ખેડૂતોની સાથે છું અને ખેડૂતોની સાથે જ રહેવાનો છું। ભૂપત ભાયાણી પણ હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, જેના જેવા વિચારો છે તે રજૂ કરે છે। ઉલ્લેખનીય છે કે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે આપની સભામાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા હાજર રહ્યા અને ખેડૂતોને ન્યાય અપાવવાની વાત કરી હતી। ત્યાર પછી એવી પણ વાત સામે આવી છે કે હર્ષદ રીબડિયાનો અન્ય પાર્ટી તરફ ઝુકાવ છે। કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી। રાજનીતિમાં તો આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ આવતા રહ્યા છે। અમે તો એક જ વાત છે કે ઇકો સેન્સિટિવ ઝોન માટે ખેડૂતને ન્યાય મળે એના માટે અમારી લડત ચાલુ હતી। 2016 થી લડતા આવ્યા છીએ। એમાં કોઈ કઈ આક્ષેપ જેવું કે પ્રતિ આક્ષેપ જેવું કઈ છે નહીં। જે વિસ્તારે તમને નેતા બનાવ્યા છે એ વિસ્તારનું અહિત થતું હોય તો આપણે શું કામે ભેગા ન બેસીએ? ભેગા બેસી અને પિટિશનનું સોલ્યુશન કેમ ન લાવીએ? મીડિયા સમક્ષ એવું કહેતા હો કે અમારે કોઈ મતભેદો નથી, તો કાંઈ વાંધો નહીં, મતભેદો ન હોય તો તમે કયો, ત્યારે આપણે એક ગાડીમાં બેસી અને પિટિશન પરત